આવા યોગી જ હતા. તમે જુઓ કે નારદજીનું ચરિત્ર જોઈશું એટલે આપણને ખબર પડશે કે જે દિવ્ય દેહધારી હોય એ કોઈ પણ લોકની અંદર આવીને જઈ શકે છે. એમના માટે બધા લોકોની અંદર એમને કઈ પાસપોર્ટ કે વિઝા કરવાની જરૂર હોતી નથી. એમને જ્યાં માનસિક રીતે વિચાર આવે તો એ ત્યાં પ્રગટ થઈ શકે છે, જેની સાધના આપણા મુનિજી અને બાપુજી કરતા હતા. એ દિવ્ય દેહધારી સંતની વાત છે. એવા આપણે આજે જેનું ચરિત્ર જોઈ રહ્યા છે એ પણ દિવ્ય દેહધારી સંત છે. એની ઉપર કોને સિક્કો માર્યો છે તો કે મુનિજી અને બાપુજીએ. પહેલા ઉર્જા નામનું સામયિક આવતું હતું. ઉર્જા, જયારે દિવ્ય સંસ્કૃતિ ચાલુ નતું ત્યારે ઉર્જા નામનું સામયિક આવતું હતું અને એમાં 1982 થી 85 ના ગાળાની વચ્ચે, મને ચોક્કસ યાદ નથી, પણ તે વખતે શ્રીચંદ્ર ભગવાન ઉપર એક આખો અંક બહાર પડ્યો હતો. ત્યારનું બીજ મારા મગજમાં વવાયેલું હતું કે આ શ્રીચંદ્ર ભગવાન કોણ છે, મારે એમને મળવું છે. હા, મારે એમને જોવા છે. એવી જિજ્ઞાસા નાનપણમાં મગજની અંદર ઘર કરી ગઈ અને એનું સંકલન કર્યું હતું મુનિજીએ, રાજર્ષિ મુનિજીએ કર્યું હતું. અને ત્યારબાદ મુનિજીએ લખ્યું છે યોગ દ્વારા દિવ્ય દેહ, યોગ દ્વારા દિવ્ય દેહ એવું પુસ્તક લખ્યું છે કે આવા દિવ્ય દેહધારી કયા કયા સંતો, કયા કયા મહાપુરુષો થયા છે. એમની જાણમાં જેટલા હશે એટલા સંતોનો, 2-5 સંતોનો, કારણ કે નહીં તો આખી ચોપડી ભરે જાય. એટલે એમને જે કોઈ હાથ વગા હશે એવા સંતોનો ઉલ્લેખ કર્યો છે. એમાં શ્રીચંદ્ર ભગવાનનો ઉલ્લેખ છે. એટલે એમને પણ સિક્કો મારેલો છે કે આ શ્રીચંદ્ર ભગવાન એ શિવ સ્વરૂપ છે અને દિવ્ય દેહધારી છે, જેનું આપણે આજે ચરિત્ર સાંભળવા જઈએ છીએ. છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે તસ્યોદિતિ નામઃ. અહીં ઉત શબ્દ એ પરબ્રહ્મ પરમાત્માનું એક નામ છે. ઉતનો અર્થ થાય છે જે સર્વ પાપોથી ઉપર ઉઠેલો છે, એટલે કે નિષ્પાપ છે, એવો દેવ છે. આ ઉત સ્વરૂપમાં જે સ્થિત રહે, એટલે કે સ્થિર રહે અને જે નિષ્ઠાપૂર્વક તેમાં જ અખંડ લીન રહે. હજુ એ પદ અખંડ તો રહે પણ એમાં પછી નિષ્ઠાપૂર્વક એને જાળવી રાખે, તે ઉદાસીન. આ ઉદાસીનની વ્યાખ્યા છે. ઉદાસીનની વ્યાખ્યા શું છે? જે સર્વ પાપોથી ઉપર ઉઠેલો દેવ છે. જો તમે ઉદાસીન ટાઇટલ લેવું કઈ સહેલું નથી, ઉદાસીન બનવું સહેલું નથી. પેલા બધા પાપોને બાળી કાઢવા પડે કે પાપોથી ઉપર ઉઠી જવું પડે. આ ઉત સ્વરૂપમાં સ્થિર રહેવું પડે, નિષ્ઠાપૂર્વક તેમાં અખંડ લીન રહેવું પડે, એટલે ડૂબેલા રહેવું પડે, તો તમે ઉદાસીન છો. આટલી દિવ્ય અને ઉચ્ચ પરંપરા આપણા ગુરુઓની છે. અને આપણે જોયું કે બાપુજીએ 40-45 વર્ષ સુધી અખંડ એમાં લીન રહ્યા સાધનામાં, અને ત્યાર પછી મુનિજી પણ 50-52 વર્ષની એમની સાધના અખંડ રાખી અને એમાં લીન રહ્યા. એટલે સાચા અર્થમાં એ પણ ઉદાસીન છે. ઉદાસીનનું ટાઇટલ એમને મળવું જોઈએ. જે સાંસારિક વિષય વાસનાઓથી રહિત ફક્ત બ્રહ્મનિષ્ઠ રહી તેના સ્વરૂપ ચિંતનમાં લીન રહી તપ અને સંયમ પૂર્વક જીવન પસાર કરે છે, તે જ યથાર્થ રૂપે, એટલે કે સાચા રૂપે ઉદાસીન છે. સરસ્વતી નદીની ધારાની માફક ક્ષીણ થતી જતી આપણી સાંસ્કૃતિક પરંપરાને ઉદાસીન પંથના શ્રી અવિનાશ મુનિ, એ વખતે કયા મુનિ હતા? અવિનાશ મુનિ, અને એમના શિષ્ય શ્રીચંદ્ર ભગવાન છે. તથા શ્રીચંદ્ર મુનિ એમને એવા નામથી પણ ઓળખવામાં આવે, શ્રીચંદ્ર મુનિ. એ
આ બંને પુનર્જીવિત કરીને અખંડતા પ્રદાન કરી છે. શ્રી સનત કુમારોથી ચાલી આવતી ઉદાસીન પરંપરામાં દિવ્ય દેહધારી શ્રી ચંદ્ર ભગવાન સંન્યાસી તરીકે 165માં ક્રમે આવે છે. કેટલી પેઢીઓ ઉદાસીન પરંપરામાં થઈ ગઈ ત્યારે શ્રી ચંદ્ર ભગવાન 165માં ક્રમે આવ્યા. અને આપણા સ્વામી કૃપાલવાનંદજી 181માં ક્રમે છે આ જ પરંપરાની અંદર, અને રાજર્ષિ મુનિ 182માં ક્રમે છે. આ તમારી જાણ માટે છે. કારણ કે આપણું મૂળ જો ભૂલી જઈએ તો આપણું અસ્તિત્વ જોખમાય. એટલે આપણે આપણા મૂળ તરફ જવું જોઈએ અને આપણા મૂળને પણ જાણવું જોઈએ, એને યાદ કરવું જોઈએ કે કેટલી ભવ્ય અને ઉચ્ચ પરંપરા છે. એ વસ્તુ આપણે આજે પાછા આપણે આગળ જાણીશું. શ્રી અવિનાશ મુનિ શ્રી ચંદ્ર મુનિના ગુરુદેવ ગુરુપદે સ્થાપિત થયેલ છે. એમના ગુરુ પાછા ચંદ્ર મુનિ છે. શ્રી ચંદ્રજી પંજાબમાં ગુરુ નાનકને ત્યાં જન્મ્યા હતા. તેમને ભગવાન શ્રી લકુલિશની જેમ શિવના અંશાવતાર તરીકે માન્યતા પ્રાપ્ત થઈ છે. પૂજ્ય ગુરુદેવ સ્વામી રાજર્ષિ મુનિએ ઉદાસીન પરંપરા પર પ્રકાશ ફેંકતા જણાવ્યું છે કે આ પરંપરામાં થયેલ સ્વામી કેશવાનંદે શંકરાચાર્યની જેમ સમગ્ર ભારતમાં પરિભ્રમણ કરીને આપણી સનાતન સંસ્કૃતિનું પુનરુત્થાન કર્યું હતું અને આપણે આજે એ કાર્યમાં જોડાયેલા છીએ. ત્યાર પછી કલકત્તા સ્થિત શ્રી બંકિમ બાબુ એટલે કે પ્રણવાનંદજી આ બે ગુરુ બન્યા. તેમને સંન્યસ્ત દીક્ષા આપનાર ઉદાસીનાચાર્ય શ્રી પ્રકાશાનંદજી હતા. કોને? બંકિમ બાબુ. એટલે બંકિમ બાબુ પણ ઉદાસીન હતા. એટલે કે આપણી કેટલી પેઢીઓથી આપણે ઉદાસીન સંપ્રદાય સાથે જોડાયેલા છીએ. તેમજ તે પછીના શિષ્ય સ્વામી શ્રી કૃપાલવાનંદજી એટલે કે આપણા બાપુજી ને એમને સંન્યસ્ત દીક્ષા આપી હતી. ઉદાસીનાચાર્ય કોણ હતા એમના ગુરુ? તો કે શ્રી શાંતાનંદજી. મેં હમણાં જ કહ્યું તેમ એ નર્મદા કિનારે રહેતા એ શાંતાનંદજી મહારાજે બાપુજીને સંન્યસ્ત દીક્ષા આપેલી એટલે કે ભગવા કપડાની દીક્ષા આપી. એટલે કે ત્યાં સુધી બાપુજી ચતુર્માસ કરતા હતા, ગામે ગામ જતા હતા, ગીતાનું પારાયણ કરાવતા હતા, ગીતાજી શીખવતા હતા, એક એક શ્લોક ઉપર એક એક મહિના સુધી વ્યાખ્યાન આપતા હતા. આ બધું મારી જાણમાં છે. અને તમને બીજું કહીશ તો તમને આનંદ થશે કે મારા બા જયારે 12 વર્ષના હતા ત્યારે પંચમહાલના જંત્રાલ ગામની અંદર બાપુજીએ ચતુર્માસ કર્યો હતો અને ત્યારે મારા બાને એમને ગીતાજી શીખવાડ્યા. એટલે બાપુજીએ બહુ મોટું કામ કર્યું છે. પંચમહાલના ઘણા બધા ગામો અને નર્મદા કિનારાના ઘણા ગામોની અંદર એમને ચતુર્માસ ગાળીને ત્યાં સંસ્કૃતિના પુનરુત્થાનનું કાર્ય કર્યું છે. એમાંના ઘણા બધા લોકો આજે પણ એમને યાદ કરે છે. તો કૃપાલવાનંદજી ને સંન્યસ્ત દીક્ષા ઉદાસીનના આ શાંતાનંદજીએ પ્રદાન કરી. આ પ્રમાણે આપણી લકુલિશ પરંપરામાં ઉદાસીન પરંપરાનું અમૂલ્ય પ્રદાન રહેલું છે. લકુલિશ પરંપરા ખરી પણ એની અંદર ઉદાસીન પરંપરાએ એમાં પોતાનો ખૂબ જ સાથ સહકાર આપ્યો છે એના ઉદાસીન સાધુઓએ. હવે આ શ્રીચંદ્ર ભગવાન છે એમને ઘણી બધી વસ્તુઓ આપી છે. એમાં આજે હું તમને એક બહુ સરસ મહત્વની વાત બતાવવા જઈ રહ્યો છું કે જ્યારે પણ અનુષ્ઠાન કરીએ, જ્યારે પણ જપમાળા કરીએ, કંઈ પણ કરીએ ત્યારે આપણું આસન ચોક્કસ હોવું જોઈએ. ઊનનું આસન કે મૃગ ચર્મ પણ હોઈ શકે પણ એ સંન્યાસીઓ એની ઉપર બેસી શકે છે.
આ ઉપરાંત દર્ભનું આસન પણ આપણે રાખી શકીએ અને સાદું સૂતરનું આસન પણ રાખી શકીએ, પણ આસન હોવું જોઈએ. ભગવાનની સામે બરાબર સન્મુખ બેસવું જોઈએ. દીવો, ધૂપ, અગરબત્તી જે કંઈ અગરબત્તી કરવાની હું ના પાડું છું, કારણ કે એમાં વાંસની પટ્ટીઓ હોય છે અને એમાંથી ઝેરી હવા ઉત્પન્ન થાય છે. એટલે આપણે બને ત્યાં સુધી ધૂપ એટલે કે ગુગળ નો ધૂપ કરવો જોઈએ. એનાથી વાતાવરણ પણ શુદ્ધ રહે છે, સ્વચ્છ રહે છે, પવિત્ર થાય છે અને આપણા ઘરમાં રહેલા ઝીણા બેક્ટેરિયા અને જીવજંતુઓ પણ એનાથી ભાગી જાય છે. તો આ આસન ઉપર બેસીને એક મંત્ર બોલવો પડે. આસન ઉપર હું પછી આપણા ગ્રુપની અંદર મૂકીશ, જ્યારે તારે બહુ સરસ અક્ષરે લખીને તમને સેન્ડ કરીશ. એ આ આપણા જે નિત્ય કર્મ છે એની અંદર આ ખૂબ જરૂરી છે. ઘણી વખત આપણને થાય છે કે આપણે ભગવાનનું નામ લેવા બેઠા, સેવા કરવા બેઠા અને કઈ ને કઈ વિઘ્નો આવી જાય અને આપણે અડધી સેવા મૂકીને ઉઠવું પડે. હવે તો ખાસ, કારણ કે હવે તો મોબાઈલ આવી ગયા એટલે આપણું ધ્યાન તરત જ એમાંથી ડાયવર્ટ કરી દે. અને સૌથી મહત્વનું એ છે કે તમારું ધ્યાન અને તમારી એકાગ્રતા એ જ પરિણામ આપે છે. ધ્યાન ને એકાગ્રતા ના હોય તો પરિણામ નહીં મળે. એક સાદો દાખલો છે કે સૂર્યના કિરણો છે બધે પડે છે, પણ એ કોઈ વસ્તુને સળગાવી શકતા નથી સીધા. પણ જો એને બહિર્ગોળ લેન્સથી એને ઝીલવામાં આવે અને એને એક જગ્યાએ સ્થિર કરવામાં આવે એકાગ્ર, તો એ આગ પણ લગાડી શકે. એવું આપણા મનનું પણ છે. મન વેર વિખેર હોય એમાં કોઈ પરિણામ નહીં આવે, એમાં કોઈ અનુભૂતિ નહીં થાય. આપણે ગમે એટલા મંત્રો કરીશું, ગમે તે મન ભટક્યા કરશે, પણ એકાગ્રતા આપણા જે ઈષ્ટદેવ છે એની અંદર રહેવી જોઈએ. અને આના આડમાં હું તમને ઘણી બધી બાબતો મેં જે ચિંતનો કરેલા છે અને મેં પરિણામો મેળવ્યા છે એ પણ આપવા ઈચ્છું છું કે તમને બધાને જે ફાયદો મને મળ્યો છે એવો સૌને મળે. પેલા આપણે વાર્તાઓ પેલી વાંચતા હતા વ્રતની, એમાં લખે કે કોકિલાબેનને જેવા ફળ્યા એવા સૌને ફળજો, એવું રાજેશભાઈને જેવા ફળ્યા એવા તમને સૌને ફળજો, એવું મારી ઈચ્છા અને ભાવના છે. તો શ્રીચંદ્ર ભગવાને આપ્યું છે આસનનો મંત્ર, ઓમ આસન બ્રહ્મા આસન ઇન્દ્ર. અત્યારે તો હું વાંચું છું, સાંભળવા જેવો છે, સાંભળવાથી પણ કાન પવિત્ર થઈ જશે, મગજ પવિત્ર. ઓમ આસન બ્રહ્મા આસન ઇન્દ્ર આસન બેઠે ગુરુ ગોવિંદ સારંગ કમલી ઔ મૃગછાલા આસન બેઠે શ્રી ચંદ્રવાલા આસન बैठे त्रिकुटी माला कनक कामिनी से रहे निराला कनक कामिनी से रहे निराला आसन बैठे જાય સંતાપ આસન બેઠે પછાને આપ. પોતાને ઓળખવાના છે આસન બેસે. આસન બેઠે જાય સંતાપ, દુઃખ તો જતું જ રહે છે, પણ આસન બેઠે પછાને આપ. તલે ધરતી ઉપર આકાશ પિંડ પ્રાણ સતગુરુ કે પાસ. પિંડ અને આપણો પિંડ અને આપણો પ્રાણ કોના હાથમાં છે? આપણે સોંપી દેવાનો છે સદગુરુને. પિંડ પ્રાણ સતગુરુ કે પાસ આસન बैठे सिंहासन बैठे आसन बैठे सिंहासन बैठे बैठे गुरु की छाया पंच शब्द लई आसन बैठे सतगुरु शब्द सुनाया जो न जाने आसन का जाप जो न जाने आसन का जाप ताके मुख दिठे लागे पाप पढ़ी शब्द आसन वहे यह मंत्र गुरु श्री चंद्र कहे. અને આપણે વિશેષ હવે આવતા વખતે જોઈશું, પણ આપણા સનાતનીઓ માટે પંચદેવની પૂજા છે. પંચદેવની પૂજા છે. એ પંચદેવ કોણ છે?
તો એક પ્રત્યક્ષ દેવ છે પેલા સૂર્યનારાયણ, એ પ્રત્યક્ષ દેવ છે, એટલે એમની મૂર્તિ રાખવાની કઈ જરૂર નથી. પછી આખો શિવ પરિવાર છે, એમાં શિવજી, ગણેશજી અને પાર્વતી માં એટલે શક્તિ. શક્તિમાં બધી શક્તિ આવી જાય, બધા માતાજી આવી જાય, એમાં ખોડિયાર માતા આવી જાય અને બધા માતાજી આવી જાય પધારે. એટલે આપણે એમાં ભેદભાવ કરવાનો નથી, શક્તિ સ્વરૂપ એક જ છે. અને છેલ્લે છે વિષ્ણુજી. એટલે આ 5 જણની પૂજા આપણે કરવાની છે ને એમાં ઘરમાં મૂર્તિ રાખવાની છે 4: ગણપતિ, શિવજી, માતાજી અને ભગવાન વિષ્ણુજી. વિષ્ણુજીના એમના 24 અવતારો છે, એમાંથી ગમે તે તમને જેને જે ગમતા હોય એની તમે મૂર્તિ, ફોટો ગમે તે તમે રાખી શકો. આજે આપણે આટલું જોયું છે, આ પણ એનો પાયો છે. એ પાયાની વાત આપણે આજે કરી છે. પછી ધીરે ધીરે એમના જીવન વિશે પણ કેટલાક પ્રસંગો જોઈશું. થોડું મોડું થયું છે બદલ ક્ષમા કરજો. જય ભગવાન. જય ભગવાન. જય ભગવાન. ખૂબ સરસ રાજેશભાઈ, ઉદાસીન પરંપરાનું આપણને શું છે અને આપણી પરંપરા સાથે કઈ રીતે સંકળાયેલી છે એનું આજે પ્રાથમિક ખાલી આપણને કહેવાય ને કે પરિચય આપ્યો. વધુ ડિટેલમાં આપણે સત્સંગમાં બધા જોડાયેલા રહેશું તો આગળ આપણે ધર્મ લાભ મેળવીશું. સર્વ પાર્ષદો વતી ખૂબ ખૂબ આભાર માનું છું. અને બીજી એક વાત ખાસ કહેવાની કે આપણા જે લાઈફ મિશન સત્સંગ કેન્દ્રમાં ગુરુજીની જે ચેનલ આવે છે ને યુટ્યુબની, એ બધા ફોલો કરવાના. આપણા વિશ્વરાજસિંહભાઈ, આપણા અલકાબા છે ને એના પુત્ર છે, એ ઓપરેટિંગ કરે છે, બરાબર. એટલે એમને ખૂબ એમનો આગ્રહ છે કે બધા એને ફોલો કરો. એમાં દર્શન આવે છે અને રોજે રોજના દર્શન, ગુરુજીના પહેલાના વિડીયો, એટલે ફોલો કરો બધાય, બરાબર. એટલે આજે એમને મૂકે તો છે અને બધા વાંચીને કદાચ ફોલો કરતા હશે, પણ આજે હું જાહેરાત કરું છું. એમનો ખાસ આગ્રહ હતો કે અશોકસિંહભાઈએ જાહેરાત કરી